વડોદરાની અકોટા સ્ટેડિયમ પાછળ આવેલ ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ ખાતે 2026-27 બજેટની ચર્ચા કરવામાં આવી હતી। વડોદરાની અકોટા સ્ટેડિયમ પાછળ આવેલ ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોલેજ ખાતે 2026-27 બજેટની ચર્ચા રાખવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ બજેટ ચર્ચા ચાલુ કરતા પહેલા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો અને સાથે સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ 2026-27 બજેટની ચર્ચામાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, કેળવણી ટ્રસ્ટ વડોદરાના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન પટેલ, સંયુક્ત સચિવ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડોક્ટર ચારમીબેન ગાંધી, મહિલા મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપભાઈ જોશી તથા કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના ડોક્ટર અશોકભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાની અકોટા સ્ટેડિયમ પાછળ આવેલ ડોક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ ખાતે 2026-27 બજેટની ચર્ચામાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ 2026-27 બજેટની ચર્ચા સાથે વિદ્યાર્થીઓને વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી। 2026-27 બજેટની ચર્ચામાં વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ આ બજેટમાં ઉપસ્થિત રહ્યા હતા અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ ખૂબ જ સરસ બજેટની ચર્ચા કરી હતી। ભારત માતાનો જોયકાર તો એવો થવો જોઈએ ને કે બધી દેશ કરી રહ્યો છે, તો આટલા મોટા લાભો આપણને દેશમાં જે બદલાયેલી પરિસ્થિતિ છે ને એ જોવા મળે છે। તમે બધા પ્લેન જોતા હશો, રેમ્બો પિક્ચરમાં આજે કેટલું મોટું માર્કેટ યુકેનું અમેરિકામાં આપણા દેશવાસીઓ માટે ખુલ્લું હતા। આજે આપણી ઇકોનોમી ડેડ નહીં, રોબસ્ટ ઇકોનોમી ભારતને વિકસિત ભારત બનાવવાના સ્વપ્ન સાથે જે બજેટ 2026-27 આપ્યું છે એનો બોળો પ્રચાર પ્રસાર થાય, લોકોને બજેટની નાની વાતોની ખબર પડે અને બજેટના એમના લાભ માટેના પ્રોવિઝન્સ, બાળકો છે તો બાળક, મહિલા છે તો મહિલા, ખેડૂત છે તો ખેડૂત, એના માટે બજેટમાં કરેલા પ્રોવિઝનનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચી શકે એના માટે આજે કોમર્સ કોલેજની અંદર, ઠાકોરભાઈ પટેલ કોમર્સ કોલેજની અંદર આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। ઘણા બધા વિદ્યાર્થીઓને અને એમને લગતી યોજનાઓ સરકારમાં બજેટમાં આખા દેશની અંદર સરકારે શું કામ કર્યું છે, નવા પ્રોવિઝન્સ કયા કર્યા છે, એઆઈ નો ઉપયોગ અને આવા અનેક મુદ્દાઓ આધારિત બજેટના વિશ્લેષણ માટે આજે ગુજરાત સરકાર દ્વારા અહીં મને મોકલવામાં આવ્યો છે। કોલેજના સ્ટાફને, વિદ્યાર્થી બાળકોને અભિનંદન પણ આપું છું। ખૂબ સારી રીતે આ બજેટને સાંભળીને તેમના જીવનમાં કંઈક બદલાવ થશે એવો મને આશા છે। નમસ્કાર, આજે ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ ગર્લ્સ કોમર્સ કોલેજ અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બજેટ ટોકનું આયોજન આપણા કેમ્પસમાં કરવામાં આવ્યું, જેમાં આપણા એમએલએ શ્રી ડૉક્ટર કેયુરભાઈ હાજર રહ્યા હતા। તદુપરાંત આપણા વિષય નિષ્ણાંત અશોકભાઈ ત્રિવેદી, હેડ ઓફ ધ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી ડૉક્ટર પુષ્પા મેડમ, શ્રી સુરેન્દ્રભાઈ સર તથા મહિલા મંડળના પ્રિન્સિપલ ડૉક્ટર પ્રદીપભાઈ જોશી હાજર રહ્યા હતા। અને આજનો ઉદ્દેશ મેઇન એ હતો કે અત્યારના જે વિદ્યાર્થીઓ છે એમને બજેટ શું છે વિસ્તારપૂર્વક ખબર પડે, એમના માટે શું ફાયદાકારક છે અને એમને નોલેજ આવે કે બજેટ બી કેટલું અગત્યનું છે। કેન્દ્ર સરકારે જે 45-47 લાખથી વધારે કરોડથી વધારે જે બજેટ ડિક્લેર કર્યું છે એમાં કઈ કઈ યોજનાઓનો સમાવેશ થાય છે એ દરેક જાણકારી આજે આપવામાં